તો રામ રામ ડાયરાને. તો તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે વાત કરી તો આગળ બ્લોગમાં તો આપણે મગફળી વાવી હતી ને એ ફાઇનલ આપણે ઉગી ગઈ છે. જોઈ લો, આપણે મગફળી વાવી હતી એ ફાઇનલ મસ્ત રીતે ઉગી ગઈ છે, તમને દેખાતી હોય તો. અને આ બાજુ આપણે બિયારણ ઘટ્યું હતું ને થોડું, એ પણ આપણે તલ વાવી દીધા છે. તલ પણ મસ્ત ઉગી ગયા, કાળા તલ વાવી દીધા છે, એ પણ બહુ મસ્ત ઉગી ગયા છે. તો હવે વિડીયોમાં આગળ મળ્યા. તો બ્લોગમાં આગળ વાત કરીએ તો આપણે છે ને ઘઉં કાઢવાના છે. આ બધા ઘઉં છે ને એમાં કટર મારવાનું છે. એટલે કટર આવે જ છે, પણ મારી બાજુમાં મારા કાકાની છે ને અહીંયા હાલે છે. તો આગળ આપણે અહીંયા આવે અત્યારે તો આપણે અહીંયા જઈએ છીએ, કટર હાલે ને અહીંયા તો આવ્યું જ છે. હજી કટર ચાલુ નથી કર્યું. તો આપણે ફટાફટ ત્યાં જઈએ અને પછી મળ્યા. ફાઇનલી આપણે મારા કાકાની અહીંયા કટર આવી ગયું હોય તો વિડીયોમાં બન્યા રહેજો. કટર આવી ગયું અને આપણે ઓલું આગળ કાપવાનું જોડવાનું હોય ને એ અટાણે કટરમાં ફિટ કરે છે. જોઈ લો, કટરમાં ફિટ થાય છે. કટિંગ કરવાનું ફિટ કરીએ. ઉડે નહીં, નાખી દઈએ. મિત્રો અહીંયા આપણે કટર ઘઉં કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે. લીલી ડુંડીઓ હતી.
આપણે ઘઉંનું કામ હતું એ બધું કામ પતી ગયું છે અને કટર અને હાર્વેસ્ટર કે એ બધું હાલી ગયું છે અને આપણે ઘઉં છે ને રાખી દીધા છે. બહુ જ્યાદા ઘઉં નહોતા, આપણે થોડાક જ હતા. અને અત્યારે તો આપણે કલમુમાં પાણી ચાલુ છે, પાવાનું કામ ચાલુ છે. અટાણે ઓલે પણ એક આયર આપણે વાવી છે ને ત્યાં પણ પાણી ચાલુ છે. તો વ્લોગ હવે અહીં બહુ લાંબો થઈ ગયો છે લગભગ, તો હવે બ્લોગને પૂરો કરીએ છીએ. તો રામે રામ ડાયરાને નેક્સ્ટ બ્લોગમાં કન્ટિન્યુ મળ્યા.